નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં જૂના શાક માર્કેટ નજીક ગરીબ નવાઝ સોસાયટીના મકાનમાં રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. સમાચાર વિગતવાર જાણીએ તો શહેરના સ્ટેશન રોડ પાસે જૂના શાક માર્કેટની બાજુમાં આવેલ IRC વિસ્તારમાં ગરીબ નવાઝ સોસાયટી ખાતે આજે સવારે લગભગ 10 વાગ્યાના સમયે એક ઘરમાં ભયંકર આગ લાગી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જે ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આગ તેટલી તીવ્ર હતી કે ઘરની અંદરના તમામ સામાન બળી ગયા હતા. રેફ્રિજરેટર, કુલર, ટીવી, પંખા સહિતના તમામ ઇલેક્ટ્રિકલ ઉપકરણ, ઘરવખરી, કપડાં, રસોડાના વાસણો અને અન્ય જરૂરી વસ્તુઓ બળી ગઈ હતી. સદભાગ્યે પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આર્થિક રીતે પરિવારને સંપૂર્ણ નુકસાન થયું છે. ઘરના માલિક વિધવા જૈનબ બીબીએ જણાવ્યું હતું કે તેમના પરિવારમાં આવકનો એકમાત્ર સાધન તેમનો દીકરો છે, જે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. બીજો દીકરો અસ્થિર છે. આ અચાનક આફતરૂપી આગ લાગવાથી અમારું બધું છીનવાઈ ગયું છે. આગ લાગતા જ આસપાસના પાડોશીઓએ તાત્કાલિક મદદ કરી હતી. કેટલાક પાણી નાખીને તો કેટલાક અન્ય રીતે આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. વિજાપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકથી પોણા કલાકની ઝડપી કાર્યવાહી બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ લીધી હતી. પરિવારજનોએ તંત્ર તરફથી આર્થિક સહાયની માંગણી કરી છે, જેથી કહી શકાય કે ઘરવખરી ફરીથી ગોઠવી શકાય. આવા કિસ્સાઓમાં મુખ્યમંત્રી રાહત કોષ તથા સ્થાનિક વહીવટીતંત્ર પાસે અરજી કરવાની સલાહ આપવામાં આવી રહી છે. વધુ વિગતો માટે વિજાપુર નગરપાલિકા અથવા મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્ક કરવા વિનંતી. નું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગરીબ નવાઝ સોસાયટી ખાતે જ્યાં એક સવારે 9-10 વાગ્યાના સમયે એક ઘટના બનેલી છે. ગરીબ નવાઝ સોસાયટી જે છે, જે સ્ટેશન રોડ જૂની શાક માર્કેટની બાજુમાં આવેલી એક સોસાયટી છે, જ્યાં આજે આગ લાગવાનું બનાવ બન્યું છે. આગ લાગવાનું કારણ શું છે, તો અહીંયાથી જાણવા મળ્યું છે કે આગ લાગવાનું કારણ છે રેફ્રિજરેટરથી લઈને આખા ઘરમાં આગ લાગી છે. આગના દ્રશ્યો બી આપણે બતાવવાની કોશિશ. હાલ આપણી સાથે છે જે ઘરના માલિક જે છે, જેમનું ઘર જે છે, હાલ જોઈ શકો છો તેમની જે રીતે હાલ જોઈ શકો છો દયનીય હાલત છે, કેમ કે એમના પોતાનું જે સપનાનું ઘર હતું, ઘરમાં ટોટલી કેટલું નુકસાન થયું છે, કઈ રીતે છે કેટલું નુકસાન બોલો તમે? નુકસાન આગે જાઓ. ઘરની બધી ઘરવા કરી ભરી જાય. દરેક વસ્તુ મારી બળી ગઈ. મારી મહેનત કરીને વસાયેલું બધું બળી ગયું મારે. હવે મને સરકાર શું આપ્યું છે? બે માનસિક છોકરોનું બે જણ બધી ઘરવાખરી બળી ગઈ છે. કોઈ વસ્તુ વાપરવા લાયક રહી નથી. બધું બળી ગયું છે. કેટલા વાગે આગ લાગી? 10 વાગે. આગ લાગી પછી કોઈ આવ્યો તો? આગ લાગે મારા પાડોશીએ પાડી રેડિયો, મારા પાડોશીએ ફાયર બ્રિગેડને બોલાવ્યા. ફાયર બ્રિગેડ આગ ઠંડી પડાય. સરકાર આલા બધી સહાય આલા એ જે સહાય આપે ગરીબ ઘર હોવાના કારણે એકદમ કહી શકાય કે ગરીબ પરિવાર છે, અને એમના એક દીકરા છે જે માનસિક રીતે અસ્વસ્થ છે, ને પોતે પર હાલ જોઈ શકો છો જે રીતે એમની હાલત છે, કેમ કે પોતાનું ઘર હતું. ઘરની અંદર જે રેફ્રિજરેટર જે ફ્રીજ કહેવાય, જેનાથી આગ લાગવાનું કારણ બન્યું છે. જો કે તાત્કાલિક ધોરણે આડોશ પાડોશના લોકોએ તરત જ પાણીનો મારો ચલાવ્યો ને એનાથી બી વધુ એમણે ફાયર બ્રિગેડને ફોન કર્યો. વિજાપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ તરત ઘટના સ્થળે આવી અને આગને હાલમાં સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. અને હાલ કહી શકાય કે જોઈ શકો છો ઘરની જે તમામ જે ઘરવખરી છે, સામાન છે, ઘરની અંદર ફ્રીજ હતો, એ તો સંપૂર્ણ ખાક થઈ ગયું, કેમ કે એમાંથી જ આગ લાગવાનું કારણ છે. એના પછી ગેસનો બાટલો હોય, પછી ઘરનો પંખો હોય, ઘરમાં જે પણ સરસામાન હતું એ હાલ સંપૂર્ણ રીતે બળી ગયું છે, જેથી લઈને મોટા પાયે નુકસાન કહી શકાય. ને આ જે બેન જે છે, જેમની સાથે આપણે વાત કરી, એ બિલકુલ અત્યંત ગરીબ પરિવારથી છે. ત્યાં એ પણ એક સહાયની માંગ કરી રહ્યા છે. તો આપણે બી વિજાપુરની ખબર તરફથી એમને કોઈ આવા માણસોને, આવા વ્યક્તિઓને જ્યારે આકસ્મિક ઘટના ઘટતી એનો કોઈ ફાયદો પહોંચતો હોય સરકાર ગવર્મેન્ટ તરફથી, તો ત્યાંને પૂરેપૂરી સહાયતા કરે તેવી પણ આપણી વિજાપુરની ખબર પરથી માંગ કરવામાં આવી છે. આપણે વધુ પણ આપણે આગળના દ્રશ્યો બતાડીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ. શું નામ છે આપનું? શેખ ફિરોજ અનીફ મોહમ્મદ. ફિરોજભાઈ, શું ઘટના બની છે?
અહીંયા 10 વાગે હમણાં ફ્રીજની અંદર શોર્ટ સર્કિટ થતાં જોરદાર આગ લાગી હતી અને આગ એવી ભયંકર હતી કે ઘરની તમામ ઘરવખરી બળી ગઈ હતી અને આગ એટલી જોરદાર હતી કે કોઈ પણ રીતે કાબૂમાં આવે એવી નથી. થોડી વાર પછી અમે મહેનત કરી, પછી થોડી વાર રહીને નગરપાલિકાનું ફાયર બ્રિગેડ આવ્યો. એમને લગભગ અડધો કલાક કે પોણો કલાક જેવી મહેનત કરી, એના પછી આગ કાબૂમાં આવી. જ્યારે ચેક કરવામાં આવ્યું તો ઘરની અંદર કોઈ પણ જાતની ઘરવખરી બચી નથી અને આ જૈનબ બીબી જે એકદમ ગરીબ પરિવારથી બિલોંગ કરે છે અને બીજું કે એમનો એક છોકરો છે જે માનસિક રીતે મતલબ માનસિક બહુ ગાંડા જેવો છોકરો છે અને એક છોકરો છે જે રિક્ષા કરી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ જૈનબ બીબીને ઘરવખરીને તમામ વસ્તુ બળી જતા અને પોતે વિધવા હોવાના કારણે એમને સરકારશ્રી તરફથી કોઈ સહાય મળે એવી નમ્ર વિનંતી છે. કેટલા વાગે આગ લાગી હતી સવારે 10 વાગે આગ લાગી હતી અને કયો એરિયા વિસ્તાર કહેવાય? હા, એ વિસ્તાર ગરીબ નવાઝ સોસાયટી IRC કોલોની છે. બસ બહુ